બીજમાં આગળ વાત કરીએ તો વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ગિરિબાપુની શિવકથાનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં જન્મેજય ઉમટી આવી ટીવી સ્ક્રીન પર તિથિ યાત્રા પણ નીકળી હતી, જેમાં પૂજ્ય ગિરિબાપુ સહિત શિવભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભગવાન સોમનાથના સાનિધ્યમાં શિવકથાનું અનેરું મહત્વ છે। નંદી પરિવારના યજમાન પદે આ ભવ્ય કથા મંડપમાં હજારોની સંખ્યામાં જનમેદની આવી પહોંચી હતી। નંદા પરિવારના યજમાન પદે ભવ્ય કથા મંડપમાં લોકોએ ઉપસ્થિતિ આપી હતી અને સાથે જ રીતે આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે। પૂજ્ય ગિરિબાપુએ સોમનાથ મંદિર ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા અને તેમજ મંદિર સાથે જોડાયેલા દિવ્ય દર્શન વર્ચ્યુઅલી દર્શન જલાભિષેક પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી। निवासी उमेश भाई नंदा परिवार के द्वारा ये शिव महापर्व का आयोजन होने जा रही है और बहुत सद्भाग्य है कि सोमनाथ महादेव के सानिध्य में मैं ये 9वीं बार शिव महापर्व का गायन करने जा रहा हूँ और आप सभी श्रोताओं को हृदय से हमारी प्रार्थना है जितना समय आपको मिले इतना समय आप जरूर सोमनाथ महादेव की कथा में पधारिए और कथा का समय 3 से 6 बजे का है और कथा में आप जरूर परिवार के साथ आ सकते हैं। सबके लिए भगवान महादेव की कथा है और विशेष नहीं कहते हुए आज कथा का पहला दिन है। 10 फरवरी से कथा प्रारंभ हो, 18 फरवरी कथा 12-1 बजे कथा पूर्ण हो जाएगी। तो बहुत मैं खुशी व्यक्त करता हूँ और नंदा परिवार उमेश भाई नंदा, ऋषभ नंदा, नूपुर नंदा और ध्रुव नंदा परिवार के माध्यम से शिव महापर्व का लाभ मिल रहा है। निवासी